स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से वडोदरा में WTT युवा प्रतियोगी के दूसरे एडिशन का आयोजन करवाया गया है, जिसका इनाम वितरण समारोह आयोजित हुआ था। वडोदरा के समाज स्पोर्ट्स कॉम्प्लेक्स पर स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से एक आयोजन करवाया गया है। दरअसल वडोदरा में WTT युवा प्रतियोगी के दूसरे एडिशन का आयोजन टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा की ओर से करवाया जा रहा है। UTT की ओर से इसे अमलीकरण में लाया गया है। तब आपको बता दें कि अंडर 11 से लेकर अंडर 19 तक विभिन्न एज ग्रुप में 226 खिलाड़ी इस दौरान शिरकत कर रहे हैं। तब भारत की सिंड्रेला दास ने सार्थक आर्य के साथ मिलकर 2 दिन में दूसरा खिताब अपने नाम किया है। तब आपको ये भी बता दें कि इसके अलावा भी अन्य कई ऐसे खिलाड़ी हैं जिन्होंने कई खिताब अपने नाम किए हैं। ऐसे में यहाँ पर अवार्ड समारोह का आयोजन हुआ था, जिस दौरान जेल सुपरिटेंडेंट और SP वडोदरा उषा राणा देसाई विशेष तौर पर मौजूद रहे थे। तो वहीं TTAB के प्रमुख जयाबेन ठक्कर के साथ म्यूनिसिपल काउंसिलर रश्मिकाबेन वाघेला और साथ ही GSTTA के कुशल संतानी के साथ इवेंट डायरेक्टर कल्पेश ठक्कर की मौजूदगी भी इस दौरान दर्ज की गई थी। આજે અહીંયા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એમાં 250થી પણ વધારે પાર્ટિસિપેટ થયા છે અને અલગ અલગ 5 જેટલા કન્ટ્રીઝ છે એના પ્લેયર્સ પણ અત્યારે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે। તો આપણા માટે પણ એક બહુ સારો ચાન્સ છે જ્યારે ગવર્મેન્ટ આટલું બધું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી હોય અને જે રીતના ગુજરાત છે એ ખેલ મહાકુંભથી માંડીને બધું જ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અગ્રેસર હોય, તો એ પ્રમાણે અહીંયા પણ આટલું સરસ આયોજન થયું છે। સ્ટેડિયમ પણ એટલું જ સારું છે અને આ તકે અહીં આવવાનો મોકો મળ્યો, ખેલાડીને પ્રોત્સાહન આપવાનો ચાન્સ મળ્યો, એ માટે હું જે આયોજક છે ઓર્ગેનાઇઝર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ। હું કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, અને આપણે આ WTT યુથ કન્ટેન્ટર 2026 વડોદરામાં થઈ રહી છે। આખી સિઝનની પહેલી ટુર્નામેન્ટ છે અને આ વખતે લાસ્ટ યર કરતાં અને અહીંયા વડોદરામાં સેકન્ડ ટાઈમ થઈ રહી છે। લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ થઈ હતી અને પહેલી વાર ઇન્ડિયામાં થઈ હતી, આ સેકન્ડ ટાઈમ છે અને વડોદરામાં જ થઈ રહી છે। આપણે અહીંયા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને TTFI WTT સાથે। એટલે આપણે એટલા માટે કર્યું છે કે આપણે કન્સિસ્ટન્સી રહે કે આ ટુર્નામેન્ટ આપણે કરીએ। આ ટુર્નામેન્ટમાં આ વખતે લાસ્ટ યર કરતાં આપણી એન્ટ્રીઝ વધી છે, એમાં સૌથી વધારે ફાયદો આપણા ઇન્ડિયન પ્લેયર્સને થશે, કારણ કે આ એક ઇન્ટરનેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ છે। એટલે આમાં જે કંઈ પરફોર્મન્સ થાય તે આપણે ઇન્ડિયન પ્લેયર્સને રેન્કિંગમાં એ લોકોને હેલ્પ કરે, એ કી। બીજું આપણે ઇન્ડિયામાં થાય છે એટલે આ પ્લેયરોને ખર્ચો પણ ઓછો થાય અહીંયા આવીને રમવામાં, ત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા જાય તો એ લોકોનો ખર્ચો વધે। તો બધી રીતે આપણે ઇન્ડિયન પ્લેયર્સને ફાયદો થાય, એના કારણે આપણે આ ટુર્નામેન્ટ થઈ છે। અને બીજું અહીંયા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝ સ્ટેટ અને આ TTAB ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ એક્ટિવ એન્ડ ઓર્ગેનાઇઝ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન, અને આનાથી આપણે ઇન્ડિયાનું નામ આગળ વધે એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।